वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्ते। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 106મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. શિક્ષાપત્રીના 106મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ માયાની વ્યાખ્યા આપતા કહે છે કે ત્રિગુણાત્મા તમા કૃષ્ણ શક્તિર્દેહ તદીયો જીવસ્ય ચ અહમ મમતા હેતુર માયાવગમ્યતા. અર્થાત કે જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકાર રૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં માયાની વ્યાખ્યા આપેલી છે. શાસ્ત્રોમાં આ માયાને જ પ્રકૃતિ, માયા, અચિદ્રવ્ય, અવિદ્યાના નામથી કહેલી છે. પ્રકૃતિનો અર્થ શું થાય? તો માયા થકી અનંત વિકારોને પરમેશ્વર કરે છે એટલે એને પ્રકૃતિ કહે છે. આ જ પ્રકૃતિનું બીજું એક નામ છે અવિદ્યા. વિદ્યાને ઢાંકે છે એટલે માટે આ પ્રકૃતિને અવિદ્યા કહે છે. આ જ પ્રકૃતિનું ત્રીજું એક નામ છે માયા. માયાનો અર્થ કરતા વિશિષ્ટાદ્વૈતી વિદ્વાનો કહે છે કે આશ્ચર્યમય પદાર્થોની સૃષ્ટિ કરવાવાળી શક્તિ હોવાથી તેણીને માયા તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રકૃતિનું એક નામ છે અચિત. અચિતનો અર્થ કરતા લોકાચાર્યજી તત્વત્રયમની અંદર કહે છે કે જ્ઞાન શૂન્ય વિકારાસ્પદ વસ્તુને અચિત કહે છે. ભક્તો, રામાનુજાચાર્યજી જે છે એ 3 તત્વોને માને છે: ભોક્તા, ભોગ્યમ, પ્રેરિતારમ ચ. ભોક્તા તરીકે જીવાત્મા, ભોગ્ય તરીકે માયા અને પ્રેરિતારમ ચ એના દ્વારા ઈશ્વરનું સૂચન કરાયું છે. આ વાદ જે છે એ શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર કહી છે. ભગવાન સ્વામિનારાયણે પણ 3 તત્વો માનેલા છે. જ્ઞાનમ ચ જીવ માયેશુ રૂપાણામ સુષ્ટુ વેદનમ. શિક્ષાપત્રીની અંદર ભગવાન કહે છે કે જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ 3 તત્વોને માન્ય કરેલા છે. આદિ જગદગુરુ શંકરાચાર્યજી જે છે એ કેવલ એક જ તત્વને માને છે. અર્થાત કે એવો કેવલ બ્રહ્મ તત્વને જ માને છે. માયા તત્વને એવો માનતા નથી. માયાને એવો મિથ્યા કહે છે. માયાનું લક્ષણ કરતા તે લોકો પોતે કહે છે કે માયા જે છે એ સદ અસદથી વિલક્ષણ અનિર્વચનીય છે. આ પ્રમાણે એ લોકો માયાને અનિર્વચનીય તરીકે ઓળખાવે છે. તો એ લોકોએ જે પ્રમાણે માયાનું લક્ષણ કરેલું છે એ માયાનું લક્ષણ જે છે એ અવ્યાપ્તિ દોષથી દૂષિત છે. સર્વપ્રથમ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ આ વિશે સમજવાની ખાસ જરૂર છે.
અવ્યાપ્તિ કોને કહેવાય, અતિવ્યાપ્તિ કોને કહેવાય અને અસંભવ કોને કહેવામાં આવે? તો અવ્યાપ્તિ એને કહેવામાં આવે કે જે વસ્તુનું લક્ષણ કરવાનું હોય તેના એક દેશમાં લક્ષણ આવે નહીં, એને અવ્યાપ્તિ દોષ કહે છે. જેમ ગાયનું કપિલ વર્ણવાળાપણું, જેનો વર્ણ કપિલ હોય તે ગાય, એવું લક્ષણ કરે તો તે શુક્લા ગાયમાં વ્યાપતું નથી. એટલે કે એક દેશમાં લક્ષણ આવ્યું અને એક દેશમાં લક્ષણ ન આવ્યું એ દોષ આવ્યું. સરળતાથી આપણે સમજીએ અવ્યાપ્તિ કોને કહેવાય. તો કોઈ એમ કહે કે ગાય જે છે એ કપિલ વર્ણવાળી છે, પરંતુ એણે કરેલું આ લક્ષણ જે છે એ શ્વેત ગાયની અંદર, રક્ત ગાયની અંદર વ્યાપી જાય છે. એટલે આ લક્ષણ જે છે એ અવ્યાપ્તિ દોષથી દૂષિત થઈ ગયું. કહેવાનું તાત્પર્ય એ છે કે આ લક્ષણ જે છે કે એક દેશમાં આવ્યું અને એક દેશની અંદર ન આવ્યું, એટલે આની અંદર દોષ આવ્યો. અતિવ્યાપ્તિ કોને કહેવાય? તો જે વસ્તુનું લક્ષણ કરવાનું હોય તેમાં હોઈને અન્ય વસ્તુમાં પણ લક્ષણ જતું રહે તેને અતિવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. જેમ કે ગાયનું શૃંગીપણું, જેને શિંગડા હોય તેને ગાય કહેવાય. તો આ લક્ષણ જે છે તે ભેંસ આદિકની અંદર જતું રહે છે, કારણ કે ભેંસને પણ શિંગડા હોય છે. એટલે આ લક્ષણ જે છે એ અલક્ષ્યની અંદર જતું રહ્યું, એટલે આને અતિવ્યાપ્તિ દોષ કહે છે. કોઈ વ્યક્તિ એમ કહે કે જેના મસ્તકની ઉપર શિંગડા હોય તેને ગાય કહેવાય. તો શિંગડા તો ભેંસના મસ્તક પર પણ હોય છે, હરણના મસ્તકની ઉપર પણ હોય છે. એટલે એ લક્ષણ જે છે એ ગાયની અંદર થવાને બદલે ભેંસની અંદર પણ જતું રહે છે, અર્થાત કે અલક્ષ્યની અંદર પણ જતું રહ્યું. એટલે આ લક્ષણ જે છે એ દોષવાળો કહેવાય. તો આવો જે દોષ કહેવાય તેને અતિવ્યાપ્તિ દોષ કહેવાય છે. ત્રીજું જે છે એ અસંભવ છે. અસંભવ કોને કહેવાય? તો જે વસ્તુનું લક્ષણ કરવાનું હોય તેમાં કોઈમાં પણ લક્ષણ જ આવે નહીં, તેને અસંભવ દોષ કહે છે. જેમ કે ગાયનું એક શફપણું, જેને એક શફ એટલે કે એક ખરી હોય તે ગાય કહેવાય. એવું લક્ષણ કરે તો તે કોઈ પણ ગાયમાં આવતું નથી, કારણ કે ગાય માત્રની અંદર બે ખરીઓ હોય છે. એક ખરી જે છે ને એ ઘોડાની અંદર અને ગધેડા આદિકની અંદર આવતી હોય છે. એટલે કોઈક વ્યક્તિ એમ કહે કે જેને એક ખરી હોય તેને ગાય કહેવાય, તો એનું આ લક્ષણ જે છે એ અસત્ય છે. કારણ કે ગાય માત્રને એક ખરી હોતી નથી, બે ખોરી હોય છે. અને એટલે માટે આ લક્ષણ જે છે એ અસંભવ દોષથી દૂષિત થઈ જાય છે. અદ્વૈત વેદાંતિઓએ અર્થાત કે શાંકર વેદાંતિઓએ માયાનું લક્ષણ કરેલું છે સદ અસદ અનિર્વચનીય માયા, પરંતુ આ લક્ષણ જે છે એ યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? કારણ કે એઓના આ લક્ષણની માયા મૃગની
અંદર અવ્યાપ્તિ થઈ જાય છે. જેમ કે માયા મૃગ જે છે એ સત નથી, કારણ કે એ બ્રહ્મથી ભિન્ન છે. એ અસત પણ નથી, કારણ કે એનો વ્યવહાર થાય છે. અને એ અનિર્વચનીય પણ નથી, કારણ કે એનું મૃગ એવા શબ્દથી નિવર્ચન થાય છે. એટલે અદ્વૈતીઓએ જે માયા શબ્દોનો અર્થ કરેલો છે એ અર્થ અવ્યાપ્તિ દોષથી દૂષિત હોવાથી એ અર્થ જે છે એ અમાન્ય થઈ જાય છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતીઓ માયા શબ્દનો જે અર્થ કરે છે એ યથાર્થ છે. અર્થાત કે આશ્ચર્યમય પદાર્થોની સૃષ્ટિ કરવાવાળી શક્તિ જે છે એ માયા છે. ભક્તો, અદ્વૈત વેદાંતીઓ જે છે એ માયા નામના કોઈ તત્વને માનતા નથી. એ લોકો તો એમ જ કહે છે કે માયા જે છે એ મિથ્યા એટલે કે અસત્ય છે. કારણ કે જો કદાચ એ લોકો માયા રૂપી તત્વને ગ્રહણ કરે તો ત્યાં દ્વૈત ભાવ આવી જાય. જ્યારે શંકરાચાર્યજી જે છે એ કેવલ એક બ્રહ્મ તત્વને જ સ્વીકારે છે. જો માયાને સ્વીકારે તો ત્યાં દ્વૈત થઈ જાય, તો પછી એ લોકોના અદ્વૈત મતનો ભંગ થઈ જાય. એટલે એ લોકો શું કહે છે કે માયા જે છે એ મિથ્યા છે. જે પ્રમાણે ઝાંઝવાના જળ હોય છે એ જ પ્રમાણે માયા જે છે એ ઝાંઝવાના જળ જેવી છે. જે પ્રમાણે સુક્તિની અંદર, છિપોલાની અંદર રજતનો ભ્રમ થાય છે, એ પ્રમાણે માયા જે છે એ માયાનો છિપોલાની અંદર રજતની જેમ કેવલ બ્રહ્મ થાય છે. વસ્તુતા એ માયા નથી. આ પ્રમાણે શંકરાચાર્યજીની વાત જે છે એ જોવા મળે છે. પરંતુ આદિ જગતગુરુ શંકરાચાર્યજી જો આ પ્રમાણે માયાની વ્યાખ્યા કરે તો એમને પૂછવાનું કે ભગવાન શ્રી રામ સીતાજીના કહેવાથી માયા મૃગની પછાડી ગયા, અર્થાત કે મારીચની પછાડી ગયા, અને એ મૃગને ભગવાન શ્રી રામે પોતાના બાણથી મોતને ઘાટ ઉતારી દીધું. તો એ મૃગ જે છે એ સત્ય હતું, તો જ ભગવાન શ્રી રામના બાણથી એ મરાયું. જો એ મિથ્યા હતે તો ભગવાન શ્રી રામના બાણથી એ મરાતી નહીં. આ વાત વાલ્મીકી રામાયણની અંદર છે. વિષ્ણુ પુરાણની અંદર પ્રહલાદજીના પ્રસંગની અંદર મહર્ષિ પરાશરજી કહે છે કે ભગવાનના સુદર્શન ચક્રએ સંબરાસુરની બધી જ માયા જે છે એને કાપી નાખી. સંબરાસુરે પ્રહલાદજીને મારવાને અર્થે માયાનો પ્રયોગ કરેલો હતો, અને પોતાના ભક્તની રક્ષા કરવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાને પ્રહલાદજીની પાસે પોતાનું સુદર્શન ચક્ર મૂકેલું હતું, અને એ સુદર્શન ચક્રએ સમસ્ત માયાનો વિધ્વંસ કરી દીધો. જો એ માયા ખરેખર અસત્ય હતી, મિથ્યા હતી, તો સુદર્શન ચક્ર દ્વારા તેનો નાશ ન થવો જોઈએ, પરંતુ સુદર્શન ચક્રએ એ માયાને સમાપ્ત કરી દીધી. એટલે એ માયા જે છે એ સત્ય છે એમ સિદ્ધ થઈ ગયું. શ્રીમદ ભાગવતની અંદર ધ્રુવના પ્રસંગની અંદર તમે જોજો, ધ્રુવ જે છે
એ પોતાના ભાઈનો પ્રતિશોધ લેવાને અર્થે યક્ષોની નગરી એવી અલકાપુરીની ઉપર આક્રમણ કરે છે. તે વખતે બધા જ યક્ષો જે છે એ ધ્રુવની સાથે લડવા માટે આવે છે. ધ્રુવ બાળક જે છે એ યક્ષોનો ઘોર સંહાર કરે છે. ત્યારે યક્ષ લોકો જે છે એ માયાની રચના કરે છે, જેને લઈને ધ્રુવ બાળક જુએ છે કે હજારોની સંખ્યાની અંદર પથ્થરો છે, મરડાઓ છે, એ બધું મારી ઉપર પડી રહ્યું છે. ત્યારે ધ્રુવજી જે છે એ નારાયણ અસ્ત્રનો પ્રયોગ કરે છે અને નારાયણ અસ્ત્રનો પ્રયોગ કરી એ બધી જ માયાનો એ નાશ કરી દે છે. જો એ માયા વાસ્તવની અંદર અસત્ય હતે તો એનો નાશ ન થવો જોઈએ, પરંતુ એ માયા જે છે એ સત્ય હતી અને એટલે જ માટે ધ્રુવજીએ નારાયણ અસ્ત્રનો પ્રયોગ કરી એ બધી જ માયાને સમાપ્ત કરી દીધી. એટલે રામાનુજાચાર્યજી એવું કહે છે કે માયા જે છે એ મિથ્યા નથી, પરંતુ માયા જે છે એ સત્ય છે અને એ ભગવાનની શક્તિ છે. આ પ્રમાણે આચાર્ય કહે છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એઓ આ માયા દ્વારા જ સૃષ્ટિની રચના કરે છે. સાંખ્ય મતની અંદર સાંખ્યના આચાર્યનું કહેવું એવું છે કે માયા જે છે એ સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણમયી છે. માયા રૂપે કોઈ પદાર્થ નથી, પરંતુ સાંખ્યાચાર્યોની જે આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. કારણ કે સત્વ, રજ અને તમ એ તો માયાના ગુણ છે અને ગુણ જે છે એ માયાને આશરીને રહ્યા છે. સાંખ્યાચાર્યનું કહેવું એવું છે કે કેવલ ગુણ રૂપે જ માયા છે, વસ્તુતા એ કોઈ પદાર્થ રૂપે નથી. જ્યારે રામાનુજાચાર્યજી કહે છે કે સાંખ્ય મતની અંદર જે આ માન્યતા ઘર કરેલી છે એ સંપૂર્ણપણે અનુચિત છે. માયા જે છે એ એક પદાર્થ રૂપ છે અને માયાના જે ત્રણ ગુણો છે એ માયાને આશરીને રહ્યા છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજી જે છે એ માયાને સત્ય માને છે. શંકરાચાર્યજી એવું કહે છે કે આ સંપૂર્ણ જગત જે છે એ વિવર્તવાદ છે. સર્વપ્રથમ વિવર્ત એટલે શું? તો વિવર્તની વ્યાખ્યા કરતા આચાર્યો કહે છે કે ઉપાદાનથી વિલક્ષણ અન્યથા ભાવ એ વિવર્ત. એટલે કે રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ થવી એને વિવર્ત કહેવાય છે. શંકરાચાર્યજી કહે છે કે આ સંપૂર્ણ જગતની અંદર જે પણ કંઈક દેખાય છે એ બધું જ રજ્જુમાં સર્પની ભ્રાંતિની જેમ મિથ્યા છે. શંકરાચાર્યજી વિવર્તવાદને માને છે, જ્યારે રામાનુજાચાર્યજી કહે છે કે વેદાંત સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજીએ પરિણામવાદને સ્વીકારેલો છે. એટલે પરિણામવાદ જે છે એ જ યથાર્થ છે. પરિણામ એટલે શું? કે ઉપાદાનને જે સમાન હોય તેને પરિણામ કહેવામાં આવે છે. જે પ્રમાણે માટી છે અને માટીમાંથી
જે પ્રમાણે ઘટનું નિર્માણ થાય છે તો એને પરિણામ કહેવામાં આવે છે. એ માટી જે છે એ જ ઘટ રૂપે પરિણિત થઈ ગયેલી છે. રામાનુજાચાર્યજી પરિણામવાદને માન્યતા આપે છે, કારણ કે વેદવ્યાસજીએ પરિણામવાદને માન્ય કરેલો છે. ભક્તો, આદિ જગત ગુરુ શંકરાચાર્યજી વિવર્તવાદને માને છે, જ્યારે રામાનુજાચાર્યજી પરિણામવાદને માને છે. આચાર્ય રામાનુજ કહે છે કે પ્રલય અવસ્થાની અંદર પણ ચિત્ત એટલે કે જીવાત્મા અને અચિત એટલે માયા એ ભગવાનના શરીર રૂપે ઉપસ્થિત હતા. એવો ત્યારે સૂક્ષ્મ દશાની અંદર અર્થાત કે કારણ દશાની અંદર વિદ્યમાન હતા. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની ઈચ્છા થઈ ત્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો સંકલ્પ કરે છે કે એકો અહમ બહુશ્યામ પ્રજાયાય, અર્થાત કે એક હું છું એ બહુ રૂપે થાઉં. અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો પોતાના શરીર ભૂત ચિત્ત એટલે માયા અને અચિત એટલે જીવાત્મા દ્વારા બહુ રૂપે થયા. પરબ્રહ્મ પરમાત્માનું શરીર જે છે એ ચિત્ત અને અચિત છે. અને પરબ્રહ્મ પરમાત્મા સૃષ્ટિ રૂપે પરિણિત થાય છે, તેની અંદર એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિ રૂપે પરિણિત થાય છે, તેમાં એવો પોતાના શરીર ભૂત ચિત્ત અને અચિત દ્વારા પરિણિત થાય છે. પરબ્રહ્મ પરમાત્માનું શરીર જે છે એ ચિત્ત અને અચિત છે, અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચિત્ત અને અચિત દ્વારા પરિણિત થાય છે. એટલે એ પરબ્રહ્મ પરમાત્મા જે એ ચિત્ત અને અચિતની અંદર કારણ અવસ્થાની અંદર પણ વિદ્યમાન હતા અને કાર્ય અવસ્થાની અંદર પણ એ પરબ્રહ્મ પરમાત્મા એ ચિત્ત અને અચિતની અંદર વિદ્યમાન રહે છે. પરિણામ જે છે એ કેવલ ને કેવલ ભગવાનના શરીરની અંદર થાય છે, પરંતુ ભગવાનને કોઈ પણ જાતનો વિકાર નથી આવતો. આને એક દ્રષ્ટાંતથી આપણે સમજીએ. જે પ્રમાણે કરોળિયો પોતાના મુખમાંથી લાળ દ્વારા એક જાળીનું નિર્માણ કરે છે અને પછી એની અંદર સ્વચ્છંદ રૂપે વિહાર કરે છે. પોતાના મુખમાંથી લાળ દ્વારા જાળી બનાવવા છતાં કરોળિયાની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના ચિત્ત અચિત રૂપ શરીર દ્વારા સંપૂર્ણ જગત રૂપે પરિણિત થાય છે, છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ વિકાર આવતો નથી. કારણ કે વિકાર જે છે કેવલ ને કેવલ ચિત્ત એટલે કે જીવાત્મા અને અચિત એટલે માયાની અંદર આવે છે. અને આ ચિત્ત અને અચિત જે છે એ ભગવાનનું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એના શરીરી છે. એટલે શરીરની અંદર વિકાર આવે છે, શરીરની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. આ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે જ સંપૂર્ણ જગત રૂપે પરિણિત થાય છે. સંકલ્પ કરનારા પણ એ પરબ્રહ્મ પરમાત્મા છે. એકો અહમ બહુશ્યામ પ્રજાયાય, એમાં એકો અહમ દ્વારા એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંકલ્પ કરે છે, અને બહુશ્યામ પ્રજાયાય દ્વારા એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીર દ્વારા ઉપાદાન પામે છે.
અને ઉપાદાન પામવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. અને માયા છે, કાળ છે, એને સહકારી રૂપે જે સાધન સામગ્રી છે, જે શક્તિ આદિક છે, એ પણ પરબ્રહ્મ પરમાત્મા અર્પણ કરતા હોવાથી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે જ સંપૂર્ણ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. કોઈ પણ વસ્તુને આપણે નિર્માણ કરવી હોય તો એની અંદર જુદી જુદી સાધન સામગ્રીની જરૂર પડે. દ્રષ્ટાંત તરીકે આપણે ઘડાને નિર્માણ કરવું છે, તો ઘડાને નિર્માણ કરતા પહેલા ચેતન કુલાલ એટલે કે કુંભારની જરૂર પડે. ત્યારબાદ ઘડો બનાવવા માટે માટીની જરૂર પડે. અને ઘડાને સહાયભૂત થવાને અર્થે, અર્થાત કે ઘડો બનાવવામાં સહાયભૂત થવાને અર્થે દંડ છે, ચક્ર છે, ઇત્યાદિકની જરૂર પડે. આમ એક ઘડાને નિર્માણ કરવાને અર્થે ચેતન કુલાલની, માટીની અને દંડ અને ચક્રની જરૂર પડે છે. જ્યારે પરમાત્માની અંદર એવું નથી. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે જ સંપૂર્ણ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. સંકલ્પ દ્વારા એ નિમિત્ત કારણ થાય છે અને પોતાના શરીરભૂત ચિદ અચિત દ્વારા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ઉપાદાન કારણ થાય છે. અને એ સૃષ્ટિ રચવાની અંદર કાળ છે, માયા છે, ઇત્યાદિકને સાધન સામગ્રી દ્વારા સહાય કરનારા થતા હોવાથી એક જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. ભક્તો, રામાનુજાચાર્યજી એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના શરીર દ્વારા, અર્થાત કે ચિદ અચિદ રૂપ પોતાના શરીર દ્વારા સંપૂર્ણ જગત પ્રત્યે ઉપાદાન થાય છે. જ્યારે આદિ જગતગુરુ વલ્લભાચાર્યજીની માન્યતા એવી છે કે પરબ્રહ્મ જે છે એ પોતે જ સંપૂર્ણ જગત રૂપે પરિણિત થઈ જાય છે. આચાર્ય વલ્લભાચાર્યજીની માન્યતા એવી છે કે લોકવતુ લીલા કૈવલ્યમ, કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ કેવલ ખેલ કરવાને અર્થે આ સંપૂર્ણ સૃષ્ટિ રૂપે પરિણિત થઈ જાય છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે સચ્ચિદાનંદ છે. એ પરબ્રહ્મ પરમાત્મા પોતાની અંદર રહેલો જે આનંદાંશ છે એને તિરોધાન કરી દે છે, એટલે પોતે એ જીવ રૂપે થઈ જાય છે. અર્થાત કે જેની અંદર સત અને ચિત બે જ વસ્તુ રહે એને જીવ કહેવાય, અને જીવ રૂપે પરબ્રહ્મ પરમાત્મા થઈ જાય છે. સચ્ચિદાનંદની અંદર ચિત અને આનંદનો તિરોભાવ કરીને કેવલ સતરૂપે રહે તો એ સતરૂપે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ માયા રૂપે થઈ જાય છે. અને આ રૂપે કરી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ લીલા રસનો અનુભવ કરે છે. પરંતુ આ મતની અંદર તો બધા જ દુઃખ જે છે, જડાદી દોષો જે છે એ પરબ્રહ્મ પરમાત્માની અંદર આવી જાય છે. કેમ કે બ્રહ્મ જે છે એ જ માયા, જીવ, ઈશ્વર રૂપે પરિણમે છે. પરબ્રહ્મ પરમાત્મા જેઓ પોતાના આનંદથી યુક્ત છે એવો જળ રૂપે શા માટે થવાના, જીવ રૂપે શા માટે થવાના, અને જીવ રૂપે થઈને દુઃખ શા માટે ભોગવવાના? કોઈ વ્યક્તિ પોતાના આનંદથી યુક્ત છે
એ શા માટે જાણી જોઈને દુઃખની અંદર પ્રવેશ કરે. એટલે આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનો આ મત જે છે તેને આપણે પ્રણામ કરીએ છીએ. કારણ કે આ મતની અંદર બધા જ દોષો જે છે એ પરબ્રહ્મ પરમાત્માની અંદર આવી જાય છે. નિમ્બાર્કાચાર્યજીની માન્યતા એવી છે કે બ્રહ્મનો પરિણામ જે છે એ થતો નથી. અર્થાત કે સૃષ્ટિ રૂપે બ્રહ્મનું પરિણામ થતું નથી, પરંતુ બ્રહ્મની શક્તિઓનું પરિણામ થાય છે. જો આ પ્રમાણે કહેવા જાય તો તે પક્ષની અંદર એ લોકોને એવું પૂછવાનું કે બ્રહ્મની સાથે શક્તિનું એકપણું છે કે ભેદપણું છે. જો બ્રહ્મની સાથે શક્તિનું ऐक्य કહેવામાં આવે તો પરિણામનો પ્રસંગ તો બ્રહ્મની અંદર જ આવવાનો. કારણ કે શક્તિ અને શક્તિમાનનું અભિન્નપણું છે, ऐक्यપણું છે. જો એમ કહે કે શક્તિનું બ્રહ્મની સાથે ભિન્નપણું છે, તો બ્રહ્મનું જીવ, ઈશ્વર અને જળની સાથે ऐक्य કહેવામાં આવે છે તે કેવી રીતના ઘટી શકે? કારણ કે તે તો બ્રહ્મનો નહીં પરંતુ શક્તિનો પરિણામ થયો, માટે તે કોઈ રીતે બંધ બેસતું આવતું નથી. એટલે નિમ્બાર્કાચાર્યજીના મતને પણ આપણે પ્રણામ કરીએ છીએ. આ પ્રમાણે શંકરાચાર્યજીનો મત જે છે એ તો વાસ્તવની અંદર મત જ નથી, પરંતુ એ તો એક મોહ ઉપજાવવાની પ્રક્રિયા છે. વલ્લભાચાર્યજીના મતની અંદર સાક્ષાત બ્રહ્મનું પરિણામ થઈ જાય છે. અને શાસ્ત્રોની અંદર બ્રહ્મને અચ્યુત કહ્યા છે. જો બ્રહ્મને અચ્યુત કહ્યા છે તો એ જીવ રૂપે અને ઈશ્વર રૂપે તથા માયા રૂપે જો પરિણિત થઈ જાય તો બ્રહ્મની અંદર ચ્યુતપણું આવી જાય. એટલે એ મતને પણ આપણે પ્રણામ કરીએ છીએ. નિમ્બાર્કાચાર્યજીનું મત જે છે એ પણ યોગ્ય સ્થાને નથી. કારણ કે એની અંદર પણ શક્તિની સાથે શક્તિમાનનું અભિન્નપણું હોવાથી બધો જ દોષ જે છે એ બ્રહ્મના માથે આવી જાય. માટે એ મત પણ જે છે એ આપણે પ્રણામ કરવા યોગ્ય છે. રામાનુજાચાર્યજીએ જે શરીરી ભાવે બ્રહ્મનું પરિણામ બતાવેલું છે એ મત જે છે એ જ વાસ્તવની અંદર યોગ્ય મત છે. કારણ કે એ મતની અંદર કોઈ પણ જાતનો દોષ આવતો નથી. કારણ કે બ્રહ્મ જે છે એ પોતાના શરીરભૂત ચિત્ત અને અચિત્ત દ્વારા સંપૂર્ણ જગતની અંદર પરિણિત થાય છે. અને શરીર દ્વારા પરિણિત થવા છતાં પણ શરીરી બ્રહ્મની અંદર કોઈ પણ જાતનો વિકાર આવતો નથી. અને એટલે જ માટે આ મત જે છે એ અત્યંત નિર્દોષ હોવાથી ગ્રાહ્ય છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકધામ ચેપ્સિતમ આ પ્રમાણે કહી વિશિષ્ટાદ્વૈત મતને માન્ય કરેલો છે. આ પ્રમાણે ભક્તો રામાનુજાચાર્ય એટલે કે વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા એવી છે કે બ્રહ્મ જે છે એ પોતાના શરીર રૂપ ચિત્ત અને અચિત્ત દ્વારા જ સંપૂર્ણ જગતમાં પરિણિત થાય છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીનો મત છે. અહીં આપણા આ પ્રવચનને આપણે